એટલે થોડું વિડીયો ન બનાવી ગયો, આજે વિડીયો બનાવીશ. જોઈએ હવે ખેતરે જાઉં કે સુઈ જાઉં પડે. તો ફટાફટ પેલા નાખું બદલાઈ નાખું. તો કેવો અનુભવ રહ્યો રાત્રે 11 વાગે પૂગવાના. હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. અને વાગી ગયા છે 8 અને તમારો ભાઈ નાઈને ક્યાર થઈ ગયો છું. નાસ્તો પણ કરી લીધો અને જવાનું છે વેરાવળ, કેમ કે આપણે નોકરી પર લાગી ગયા. અને કાલે તો ગયો તો એટલે થોડું વિડીયો ન બનાવી ગયો, આજે વિડીયો બનાવીશ. ને હવે ફટાફટ 8 વાગી ગયા છે એટલે હવે નીકળું. સરોજાઈ હોતી છે એને પણ ઉઠાડી દઉં અને હું નીકળું વેરાવળ. Eight hours later. ફાઇનલી ગાઈઝ, હું આવી ગયો છું નોકરીએથી ઘરે અને વાગી ગયા છે 4 અને બેસી ગયો જમવા. અને જમવામાં છે રોટલી છે, પછી રીંગણા બટેટા અને ટમેટાનું શાક છે અને છાશ. તો ફટાફટ જમી લો. સવારે નાસ્તો કરીને જગ્યો તો પછી અત્યારે સેટ આવ્યો, તો હું તો પેલા જમી લઈએ ને પછી ઘડીક આરામ કરી લે. બાકી પછી હવે વાડીએ જવાનો વિચાર છે ખેતરે. જોઈએ હવે ખેતરે જાઉં કે સુઈ જાઉં પડે, આરામ કરી લઉં. પહેલાં તો જમી લઈ. ફ્રેન્ડ, હું આવી ગયો ખેતર ને તમે જોવો જ છો અંધારું થઈ ગયું છે, દી આથમી ગયો અને પાણી હાલે છે બગીચામાં. તો નાકું ભરાઈ ગયું ક્યારો, તો ચેન્જ કરવા આવ્યો છું, બદલાવા આવ્યો છું. તો ફટાફટ પેલા નાકું બદલાઈ નાખું. Three hours later. ફ્રેન્ડ, વાગી ગયા છે સાંજના 10 અને સરોજ આવી ગઈ સોરી, હા ભાઈ 11 વાગી ગયા અને સરોજ આવી ગઈ નોકરીએથી ઘરે. અને અમે બે જણા બેસી ગયા છે જમવા. અને જમવામાં છે અત્યારે છે ટમેટાનું શાક, છાશ અને રોટલો. તો હવે બે જણા જમી લઈએ. સરસ મજાનું જમી લઈએ. ને સરોજા પહેલી વખત બી શિપમાં એકલી આવી છે, તો કેવો અનુભવ રહ્યો રાત્રે 11 વાગે પૂગવાના. મારા વગર મજા નથી આવતી, તો હું કરું? હવે રોડવું તો પડે ને, કરવું પડે, પછી નોકરી કરવી પડે. તો ફટાફટ જમી લઈએ પેલા. A few moments later. ફ્રેન્ડ, જમી પણ લીધું અને સરોજ અહીંયા એના મોબાઈલમાં પોકા મારે છે, મથડે છે. તો હવે આ વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ, કેમ કે વાગી ગયા છે ઘડિયાળ બંધ થઈ ગઈ. ઘડિયાળ બંધ થઈ ગઈ, તો હવે આ ઘડિયાળ તો બંધ થઈ ગઈ. હવે સિયાલ બદલાવવો પડશે એનો. તો વાગી ગયા 11 ઉપર અને હવે વિડીયો આપણે આ જ પૂરો કરીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.